જબરદસ્ત ચાલતો વાઘડી ચાલી હા બાવળિયા ગમે તે હોય તો તમારા સીનમાં હારા લાગે કુકરલો પણ છે ને ફોટામાં હારો લાગે કાચા જંગલી જેમ કાપો તો ચાલુ હોય स्वामी साताचे अंतर्भाषा उरी भाषा जनकी की मज्जा वीणा पण हम सो अम्मा बारमा तो बे जणामी हम न जणामी तस्मी येसो वंचानमुकारो सर्वपापपणासो मंगलानं च सभ्येसिं परमं हवै मंगलम् ओम नमः पार्श्वनाथाय विश्वचिन्तामणियते ह्रीं धर्मेन्द्रवैरोट्या पद्मादेवीयुतायते शान्तिदुष्टि महापुष्टि धृतिकीर्तिविदायिने ओम ह्रीं दिव्यालवैताल सर्वादिव्याधिनाशिने जयाजिदाख्या विजाख्या पराचित्यान्विरोधिशां पालैकरयक्षे विद्यादेवीभिरन्विता ओम अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथदां चतुष्षष्टि सुरेन्द्राख्ये भाषन्ते चक्रचामरै श्री शंखेश्वरमण्डल पार्श्वजन प्रणतकल्पतरु कल्पचूरे दुष्टव्रातं प्रेमे वाञ्छितं नाथ मङ्गलं पद्मजिताद्या मङ्गलं कनको गुरु मंगलम सूरी देवेंद्र कलापूर्णस्तु मंगलम कलाप्रभवस्तु मंगलम कलागुरुस्तु मंगलम मुक्तिचंद्रस्तु मंगलम। અવાસામાં મને તો સમય મળે એમ હતો નહીં એટલે અમારા મહાત્મા મુક્તિ મનન મહારાજને મોકલ્યા. બહુ સરસ મજાનું વક્તવ્ય આપ્યું અને ખરેખર આ વડાનગરની અંદર રહેનારા લોકોએ વણકરનું કામ કર્યું.
આજીવિકા રડે તો છે જ, પણ સાથે સાથે જીવન સંદેશ પણ આપે છે. જો વણકર જ્યારે સાડ ઉપર કપડું વણે એમાં બે વસ્તુ હોય, એક તાણો અને બીજો વાણો. તાણા ને વાણા વગર કપડું ન બને, બરાબર ને? એવી રીતે વેલજીભાઈ આપણું જીવન પણ તાણા ને વાણાથી બનેલું છે. એટલે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા, દિવસ અને રાત, સુખ અને દુઃખ, આ બંને ભેગા મળે ને ત્યારે જીવનનું નિર્માણ થાય. તમે એકનો સ્વીકાર કરો, બીજાનો બહિષ્કાર કરો, એ ના ચાલે. થાળીમાં ભોજનમાં જ્યારે બેસો અને તે વખતે તમે કહું મીઠાઈ ખાઓ ને ફરસાણ ન ખાઓ એવું કહો છો, બસ એવી રીતે જીવનમાં જેમ આપણે સુખનો સ્વીકાર કરીએ છીએ એ રીતે દુઃખનો પણ સ્વીકાર કરવો, તો જીવન આપણું ભવ્ય બને. અને તમારા રામદેવ પીરે આ સંદેશો આપેલો છે કે ભાઈ કોઈ હિંસા નહીં કરતા, જૂઠું નહીં બોલતા, ચોરી નહીં કરતા, વ્યભિચાર નહીં સેવતા અને સંગ્રહખોરી નહીં. અને એમણે તો કેટલું ઉદાત્ત અને ભવ્ય જીવન જીવીને સંદેશ આપી ગયા. મરી જઈશું, બલિદાન આપી દઈશું, શહીદ થઈ જશું, પણ વિધર્મી લોકોના તાબે નહીં થઈ. અને ખરેખર એમણે ક્ષાત્રવટનો ઝંડો ઊંચો રાખ્યો. રાજસ્થાનના એ રામદેવ પીરે પોતે શહીદી વરી લીધી, બરાબર? શહીદી વરી લીધી અને પોતાનો જે ક્ષાત્ર ધર્મ હતો, પોતાનો જે આર્ય ધર્મ હતો એને અણનમ નાખ્યો. આજે પણ તમને બધાને આ એક જબરદસ્ત આદર્શ છે. એના કારણે ભારતીય સંસ્કૃતિને તમે બધા જે વળગીને રહેલા છો એની ખૂબ ખૂબ ઘણું વધારે સમય નથી. ખરેખર મન તો એવું થઈ જાય કે પરિવાર ચોમાસું આવે ને પરિવાર તમારે ત્યાં પગલાં ગોઠવાય એવું એટલું જ નહીં, પણ પ્રવચન પણ ગોઠવી દઈએ એવી ભાવના થાય છે. પણ હવે સમય તો પાછો આવતો નથી, એટલે છોકરાઓ પરિવાર માટી રંગા સખી उपसर्गाक्षरन्ति छिद्यन्ते विघ्नहर्तिश्वरे सर्वमङ्गलमङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां. जय राम जय श्री शासन बोलो जय ने शासन देव की जय.